પાંચ સમિતિ. સમ્યક ગમનાગમનમ, સમ્યક ભાષા તથેષણા, સમ્યક સમ્યગ્રહ નિક્ષેપો વ્યુત્સર્ગ સમ્યક ઇતિ સમિતિ. ટીકા. ઈર્યા સમિતિ બે ઘડી સૂર્ય ગયા પછી, રસ્તો ફ્રાસુક ગયા પછી, રત્નાચર ચાર આત્મા જમીન જોઈને સંભાળીને ચાલ મૂક્યો. ઈર્યા સમિતિ જોઈને સૂર્ય ઉગ્યા પછી રસ્તો ફ્રાસુક થઈ ગયા, અજે થઈ ગયો માણસો આવે ને, યત્નાચાર પૂર્વક ચાર આત્મા જમીન જોઈ. એ આમ જોવા બહારનો વિકલ્પ છે, પણ અંદરમાં એકાકારી રહ્યા, પોતાના સ્વરૂપમાં એકાકારી ખરો રહ્યા એ છે. કારણ પાંચ સમિતિને સંભરમાં નાખી છે ને, તત્વાત્મય સંભર એટલે કે આમ જોઈને ચાલો વિકલ્પ છે એ સંભર નથી. એની પાછળ સ્વભાવમાં સ્થિરતાની વિતરાગતા જેટલી અંશે છે એ સંભર છે. અને આ જોઈને આમ કરવું આમ એવું વિકલ્પ છે તો પણ છે. જાણો એટલે એ બધું એમાં નાખ્યું છે. જો આમાં આમ આવે છે, જો આમાં સંવરના ભેદ આવે છે, જો આ દ્રવ્ય સંગ્રહમાં વ્રતના ભેદ આવે છે ને, તો આ સંવરના ભેદ તથા વ્રત સંગીત બધી આવે છે ને. એ તો કીધું નો પ્રશ્ન બાણું ને સારું હોમચંદભાઈ કર્યો પેલો હોમચંદ થવાલા બાણું સાલ આવ્યો હતો ને પહેલા રાજપાલજી માંદા હતા એ મકાન આગા હતા. આમાં છે કે આ બાપુ બધા ભેદ લીધા, સંબંધમાં ભેદ લીધા છે. 92ની સાલની વાત છે, 31 વર્ષથી. ખરેખર તો સ્વરૂપની સ્થિરતા છે એ જ બધું વ્રત છે, પણ એના આવા વિકલ્પોનો ભેદ હોય છે અને ભેદથી વર્ણન કહ્યું. શું થાય વસ્તુ જ કોઈ એવી છે, વચનથી વ્યવહાર કરીને વાત કરે ત્યાં ભેદ પડી જાય. ભેદથી વાત કરી દઈ સમજાવું અભેદ વજન દેવું છે, અભેદ છે આનંદ સ્વરૂપ આનંદ. બાકી ભેદથી તો વાત થાય, સમજાવવાનો બીજો ઉપાય શું હોય? ભાષા સંહિતકારી અને થોડા એવા વચન બોલવા કે જે સાંભળતા કોઈ પણ પ્રાણ દુઃખ ન થાય. ભાષા પાસે શું કહું બોલવા તો બોલી શકે આત્મા. બોલવામાં રાગને તીવ્રતા થવા ન દેવી એ મંદ રાગની ભાષા સમજ. અને બિલકુલ અંદરમાં જ્ઞાતા દ્રષ્ટામાં રહેવું એનું નામ નીચે ભાષા સમજ. નહીં બધું એવું છે. આ તો એક વાત જગતની હારે આ બહારના કથનો તો રહેવાના એવા આવે. ભાષા શું કીધું ને બોલવા હિતકારી થોડા વચન બોલવા, એનો અર્થ કે હિતકારી ભાવ ત્યાં રાગ રહિત ભાવ રાખવો. બોલવાનું થાય તે તો વાણીની ક્રિયા છે ના વળી બીજો એમ કે છે વાણી સદમસની ઈચ્છા સહિત જ નીકળે, ઈચ્છા ન હોય તો ન નીકળે. ભારે પણ ભાઈ ઈચ્છા સહિત નીકળે એનો અર્થ કે એને ઈચ્છા હોય છે વાણી ને નીકળે છે. ઈચ્છા થઈ માટે વાણી નીકળે છે, ઈચ્છા થઈ માટે વાણી નીકળે છે. આખરી એકલો ભગવાન રાગથી સમિતિને અંદરમાં હમા એક વાત છે, એને જ પછી આ બધી વાતનું વ્યવહારથી કરવામાં આવે. અનેક પ્રકારથી વર્ણન વ્યવહારનું વર્ણન હોય ને બધું. એસના સમિતિ 47 દોષ 32 અંતરાય કાળીને ઉત્તમ ખુલીન સાવકોને ઘરે આચાર થઈ વિધિપૂર્વક શુદ્ધ ત્રાસુકાર એક વાર લેવો ઠીક. મુનિએ કહીએ 46 દોષ રહી 32 અંતરા રહી ક્રોધ માન માયાલોભથી આર ન લેવો વિજય. ઉત્તમ કુલીન સાવકને ઘેર તે પણ આચાર સહિત વિધિપૂર્વક શુદ્ધ ત્રાસુક. કેટલા શબ્દ આપ્યા? હા એક વાર મુનિએ લેવો. દાખલો કે સાવ કે પણ થોડું તેમાં કર્મ બધાના માટે વાર એક વાર લેવો એમ કહ્યું. વાર લઈ શકાય તો પણ નિમિત્તના કથનો શરણાની યોગ ના આવે છે એ રીતે કથન આવે.
એને એકવાર આ હોય હું જણાવવા આ કથન કર્યા એ પણ નિર્દોષ એને માટે કરેલો ન હોય, રાંધીને ચોખ્ખા કરીને પાણી ગુણા કરીને આપે એ બધું ઉદ્દેશિક આહાર એ મણીને ખપે નહીં. સમજાણું કાંઈ? આદા નિક્ષણા સમજો. યત્નાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક પીંછી કમળ વિગે લેવું મૂકવું ઠીક. જો પુસ્તક પીંછી સંભળેલે લેવું મૂકવું એ આદા સમિતિ. અહીં સમિતિ સંભાળ એ સમજ. અમારે મૂર્તિજી કહેતા જો ભાઈ 10 બોલો 98 એક સૂચી પુસ્તક જરી મેલ પણ જતનાથી મૂકે સંભળ થાય, અજતનાથી મૂકે તો આશ્રય થાય. પણ હવે ત્યારે પછી એમાં પુણ્ય ક્યાં રહ્યું? જતનાનો અંદર ભાવ હોય છે એ તો શું વિકલ્પ છે, રાગ છે, એ સમજ નથી. આત્માની એ જતના રાગથી ભીન પાડીને કરવી, એ આત્માના શુદ્ધ સ્વભાવને રાગથી રક્ષા કરવી, રાગ વિનાની સ્વભાવને એની રક્ષા કરવી, એનું નામ સમજાણું કાંઈ? આદા નિક્ષેપ સમિતિ. ખરેખર તો એ સમિતિ છે. સ્વરૂપને ગ્રહણ કરી રાગનો અભાવ થવો, એનું નામ ખરેખર સમિતિ. હાય મૂળ નિશ્ચયની વાત બહુ થોડી જ આવે, વાતો વ્યવહારની જ ઘણી હોય, વ્યવહારથી ભેદ પાડીને સમજાવે. નથોમાં આવ્યું છે જો ગણધર દેવે પણ વ્યવહારને આ રીતે કહ્યું છે. એ ક્યાંક નાખ્યું તો એમાં એવું છાપામાં છે. જો આમ કહ્યું છે એમણે વ્યવહાર રાખવો. હા હમણાં નાખ્યું તો એનો અધિકાર હોય કોકા જૈન ગેજેટમાં ઈ નાખ્યું ધવલનું. હે હા એ કોટડિયા જૈન શાસન કોટડિયાનું છે એ નાખ્યું. વ્યવહારથી લાભ થાય ભગવાન. વ્યવહાર તો નિશ્ચયને જણાવવા પૂરતી વાત છે, વ્યવહારને અનુસર કરવા લાયક એ તો પોતે બોલે છે. સમયસાર 8મી ગાથા. વ્યવહાર ભેદને જણાવે પણ ભેદનો અનુસર કરવા લાયક, વ્યવહારને અંગીકાર કરવા કહેનારને સંભળાવનાર બેને અંગીકાર કરવા લાયક નથી. એના પોતાના સ્વરૂપનું એને માધ્યમ આવતું નથી કે મારા સ્વરૂપ તરફ જાવું એ જ મારી વસ્તુ છે. જાણું બહારમાં વિકલ્પ રહ્યા કરે એ બધું પુણ્યબંધનું કામ છે. પુણ્યબંધ છે. અંતર ભગવાનને આશ્રય અંતર સ્વાશ્રય જવું એટલી શુદ્ધિ ને ધર્મ છે. આ સિદ્ધાંતની અંતરમાં ન બેહે અને બીજી વાતો બેહારે અનાદિથી કરે છે. અનાદિથી છે શું અનાદિની છે. અને જો પીછી કમળ લેવું મૂકવું કીધું એનો અર્થ શું? એ વખતે જતનાના ભાવ એવા હોય છે વિકલ્પ તો એને શું કહે છે. અને પાછળ એ વખતે સ્વભાવની સાવધાનીની એકાગ્રતા છે એ નીચે સંબર કહેવામાં આવે છે. એમ છે ભાઈ. એક નક્કી આ થાય સ્વભાવને શરણે જતા જ લાભ છે. સ્વભાવના શરણે જવું ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એની હમ જોઈને સન્મુખ થઈને રહેવું એક જ આ દર્શન જ્ઞાન ચારિત્રથી બધામાં એક જ છે. પછી એના બધા વિસ્તારથી વાતો કરી જેટલો સ્વભાવ સન્મુક્તિ પરમાં ગયો લક્ષ એટલો રાજબંધનું કામ છે. સમજાણું કાંઈ? પ્રતિષ્ઠાપના સમિતિ જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ મળ મૂત્ર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. એમાં આવ્યું નહીં એવું કીધું ઠીક. કફ મળ મૂત્ર સમિતિ લો ઠીક.
એમ જ બોલાય ને, એને જતના ભાવ છે. લીલોતરી ઉપર ને ભીની જમીન ઉપર મળત્યાગ ન કરવો. જંગલ જવું હોય પેશાબ ત્યાં જ્યાં ભીની એટલે લીલી એક પાણીના જીવ હોય, લીલોતરીના જીવ હોય ત્યાં ન મળત્યાગ કરવો. આ રીતે સમિતિનું કર્યું. આ પાંચેય સમિતિ ગુપ્તિના પાલનમાં સહાયક થાય. જેવી રીતે સમિતિનું કથન કર્યું તે પ્રકારે પાલન તો મુનિ મહારાજ કરે, તો પણ જેટલું બની શકે તેટલું સાવકે પાલન કરવું જોઈએ. જેમ કે સાવકે જોઈ સંભાળીને હાલવું જોઈએ, ઓછું હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ ખાસુકાર લેવો, બધી વસ્તુ જે સંભાળીને લેવી મૂકવી, સંભાળીને જીવ વિરહિત સ્થાનમાં મળમૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું, એ રીતે યથાશક્તિ સાવકે પાલન કરવું જોઈએ. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય